નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજિયા સોનલ આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ પહેલો, કિસ્સામાં પહેલવાન હા। તો એની શરૂઆતમાં આજે આપણે એક સુંદર મજાનું ગીતડું છે એ પહેલાં ગાવાનું છે। એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો પછી કહે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી ફરફરતી કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। રમેશ પારેખનું આ કાવ્ય છે કે એમાં ચણાની વાત છે એ કરવામાં આવી હતી કે ચણો છે એ પાણીમાં પલળી ગયો, પડી ગયો અને જાડો પાડો થઈ ગયો અને તેથી એને અભિમાન આવી ગયું, પણ જેવું એને અભિમાન આવ્યું અને એક ચકલી આવીને ચણો ચણી ગઈ। તો અહીંયાથી કાવ્ય પૂરું થયું। તો આગળ હવે પાઠને આપણે સમજવાનો છે। જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આપણે આ ચિત્ર જોઈને એમની નીચે જે પ્રશ્નો આપ્યા છે એમના જવાબ છે એ ચિત્ર પરથી આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે કયો છે? તો કે આ ચિત્ર કયા કાર્યક્રમનું કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર છે એ આપણને કોઈ પ્રસંગનું લાગે છે, જમણવારનું લાગે છે, કારણ કે બધા લોકો છે એ આપણને આમાં જમતા દેખાય છે, એટલે કે બની શકે કે કોઈ લગ્ન પ્રસંગ હોઈ શકે। ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તો જુઓ, ચિત્રમાં આપણને એક બાળક છે એ દેખાય છે। આ એક બાળક છે એ આપણને દેખાય છે। તે શું કરે છે? તો કે તે તેમની મમ્મીનો હાથ પકડીને તેમને કંઈક કહી રહી છે। કોણ ખાતું નથી? કેમ? તો આપણને એક આ ભાઈ અને એક આ બેન છે એ ખાતા દેખાતા નથી, કારણ કે આ ભાઈ છે એ પોતે પેલા બેનને ખવડાવે છે, એટલે કે ભાવ આપે છે, પછી પેલો ભાઈ છે એ ડીશ લઈને ઊભેલો છે અને આ બેન પણ છે એ કંઈક વિચારમાં ઊભેલા હોય એવું આપણને લાગે છે। ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં છે એ આપણને ઘણા બધા લોકો છે ખુશખુશાલ જોવા મળે છે, કારણ કે લગ્ન પ્રસંગ હોય એવું લાગે છે અને જમણવાર છે એ ખૂબ સારો હશે, એટલે પોતાની ભાવતી વાનગી છે એ કદાચ એમને આજે જમવા મળી હશે, એટલે બધા લોકો છે એ ખુશખુશાલ દેખાય છે। કોણ દુઃખી કે નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો આ બેન છે એ આપણને દુઃખી કે નારાજ હોય એવું લાગે છે, કારણ કે
તેમને કદાચ જમવાનું ભાવ્યું હશે નહીં, અથવા તો કોઈ કારણસર છે એ એમને કદાચ એવો અણબનાવ થયો હશે કે જેને લીધે એમને આજે જમવાનું ભાવ્યું હશે નહીં, એટલે એમના ચહેરા ઉપર આપણને ઉદાસી છે એ જોવા મળે છે. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 8 એટલે કે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. એટલે કે ગમે તે વાક્યની શરૂઆત કરો તો તે વાક્યમાં ચિત્ર છે એ શબ્દ આવવો જોઈએ. તો આ ચિત્ર લગ્ન પ્રસંગનું હોય તેમ લાગે છે. ચિત્રમાં જમણવારનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ચિત્રમાં લોકો ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવ્યા છે. ચિત્રમાં વડીલ, બાળક અને બીજા લોકોને જમતા બતાવ્યા છે. ચિત્રમાં એક ભાઈ એક બહેનને મીઠાઈ ખવડાવે છે. ચિત્રમાં આનંદનો પ્રસંગ બતાવ્યો છે. તો આવી રીતે તમે 7 થી 10 વાક્ય છે એ બનાવી શકો અને એમાં ચિત્ર શબ્દ છે એ આવવો જોઈએ, કારણ કે ચિત્ર પરથી તમારે વાક્ય છે એ લખવાના છે. હવે એક સરસ મજાની વાર્તા છે એ આજે આપણે ભણવાની છે, શેરીથી શર્ટ સુધી. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે, ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. એટલે કે ખિસ્સું હોય એને બુસ્કોટ પર લાગવું છે, પણ એ સાવ ગંદુ હતું, રખડું હતું. એટલે જ્યારે કોઈ બુસ્કોટ પાસે તે જતું તો બુસ્કોટ છે એમની સાથે વાત કરતું નહીં, એને ત્યાંથી બગાડી દેતું. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સૂગ ચડે છે, તારી સાથે વાત તે કોણ કરે. રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. એટલે કે પોતે ને પોતે રડ્યું અને પોતાના આંસુથી છે ખાબોચિયું ભરાઈ ગયું, અને એ ખાબોચિયામાં તે પલળીને કેવું થઈ ગયું તો કે ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું, એટલે કે એકદમ સુંદર મજાનું ખિસ્સું છે એ બની ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. એટલે અહીંયા તમે જુઓ, આ ખાબોચિયું છે એ આંસુનું ભરાઈ ગયેલું છે અને એમાં ખિસ્સું છે એ રડતું બતાવ્યું છે, પણ જેવું એના આંસુના ખાબોચિયામાં એ પડ્યું એટલે તરત એ ચોખ્ખું ને રૂપાળું થઈ ગયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા માંડ્યું. પછી ઝગમગ ઝગમગ થતાં સુરતદાદા આવ્યા. ખિસ્સું સુરતદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરતદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરતદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સુરતદાદાના ખોળામાં બેસી ગયું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. એટલે કે સુરતદાદાએ શું કર્યું કે જે ભીંજાયેલું ખિસ્સું હતું એને પોતાના ખોળામાં બેસાડીને વહાલથી હાથ ફેરવીને સૂકવી દીધું. સુરતદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? અહીંયા તમારે ગૃહ કાર્યમાં ખિસ્સાને ખોળામાં બેસીને સૂકવતા સુરતદાદા દોરવાના છે. ખિસ્સું ડોકું હલાવી બોલ્યું, ના રે ના સુરતદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરતદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સુરતદાદા કહે, હવે તું વાહલું લાગે છે બચુકડા. પછી સુરતદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે,
મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. એટલે પહેલું વહેલું ખિસ્સું ક્યાં જાય છે? દરજી કાકા આગળ જાય છે ને એને કહે છે કે મને નીરજભાઈના શર્ટ બહુ ગમે છે, એટલે એના ઉપર મને બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરચલીવાળું જ છું, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. એટલે અહીંયા ખિસ્સું છે એ ઉદાસ થઈ ગયું, એટલે ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે. એના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. એટલે ધોબીભાઈ શું કરે છે કે ઇસ્ત્રી કરીને ખિસ્સાને નવું નક્કોર બનાવે છે. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. ફાકડું એટલે કે સુંદર. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજી કાકાની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તો તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. એટલે કે ખિસ્સાને જે કામ કરવું હતું એ કામ દરજી કાકાએ કરી દીધું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. એટલે કે અહીંયાથી ખિસ્સું ખૂબ રાજી થાય છે ને એટલે હસી પડે છે. નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરીને બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. આ વાર્તા છે એ પણ રમેશ પારેખ દ્વારા લખવામાં આવી છે. અને આ વાર્તામાં છે આપણને ખાલી એક સુંદર મજાની કલ્પના કરવામાં આવી હતી ખિસ્સાની. એટલે કે એક રમૂજપૂર્વક વાત છે એ મૂકવામાં આવી હતી અને તેમાં પણ આપણને ખૂબ મજા છે એ આવી. વાતચીત. આ વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ રડતું જે બાબલું છે એ દોરવાનું છે. ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ સ્માઇલી એટલે કે હસતું બાબલું છે એ દોરવાનું છે. તો મેં જે તમને PDF મોકલી તો તેમાં તમારે એ જગ્યાએ મેં અમુક જગ્યાએ જ્યાં જ્યાં ખિસ્સું છે એ રડી પડ્યું છે ત્યાં તમારે જ્યાં જ્યાં ખિસ્સું દુઃખી થયું છે ત્યાં તમારે રડતું બાબલું દોરવાનું છે. અને ખિસ્સાને જે જગ્યાએ સારું લાગ્યું છે, હસી પડ્યું છે, એને જે કરવું હતું તે એને મળી ગયું તો તે જગ્યાએ તે ખૂબ રાજી રાજી થાય છે તો તેવું બાબલું છે તમારે દોરવાનું છે. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્ય વાંચી સંભળાવો. એટલે કે વાર્તામાં તમને ગમતા હોય તેવા 2 વાક્ય છે એ તમારે અહીંયા લખવાના છે. તો એક, સુરત દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં, તો એક આ વાક્ય છે એ આપણને ખૂબ ગમે છે. અને એક તમારી રીતે તમારે બીજું વાક્ય છે એ ગોતીને લખવાનું છે. તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? તો આપણને એક ખિસ્સાવાળું ફ્રોક
શર્ટ વધારે ગમે છે, કારણ કે જેમ વધારે ખિસ્સા હોય તેમ સારું લાગે નહીં. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? શર્ટના ખિસ્સામાં તમે છે પેન, ડાયરી એટલે કે કંઈક લખી શકો એવી ડાયરી તમે મૂકી શકો. પેન્ટના ખિસ્સામાં તમે પાકીટ, રૂમાલ વગેરે છે એ રાખી શકો. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? એટલે કે મોટા માણસો જે હોય છે તો એ તમારી સાથે પ્રેમથી, વહાલથી વાત કરે તો તે આપણને ખૂબ ગમતું હોય છે. ખીજાઈને વાત કરે તો તે આપણને ગમતું નથી. અહીંયા સુરત દાદા છે એ કેમ ખિસ્સા સાથે ખૂબ વહાલથી વાત કરે તો તે ખિસ્સાને ખૂબ ગમે છે. એમ મોટા માણસો છે આપણી સાથે પ્રેમથી, આનંદથી વાત કરે તો આપણને વધારે ગમે. મમ્મી, પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? તો કે બા એટલે કે દાદીમાં જે હોય છે અને મમ્મી હોય છે એના કપડા પર ખિસ્સું નથી હોતું, કારણ કે તે લોકો સાડી છે એ પહેરતા હોય છે. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? કારણ કે ખૂબ આનંદનો સારો એવો પ્રસંગ છે એ લેવામાં આવ્યો છે. એટલે કે ખિસ્સાની કલ્પના કરીને, બુસ્કોટની વાત કરીને અહીંયા એક રમૂજપૂર્ણ કિસ્સો છે એ મૂકવામાં આવ્યો છે અને તેનાથી આપણને ખૂબ આનંદ છે એ આવ્યો છે. જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. એટલા બધા વાક્યો છે એ તમારે બોલવાના છે. વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો આ ખોટું વાક્ય છે, કારણ કે ખિસ્સું રખડું હતું એટલે તે કેવું હતું? ગંદુ ને ગંધારું. એટલે આ ગપલું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. તો આ વાક્ય છે એ સાચું છે, કારણ કે બુસ્કોટભાઈ છે એને પોતાના ઉપર લગાડવાની ના પાડે છે, એટલે એમની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપકે છે, એટલે ફાંકડું. એટલે કે આ વાક્યમાં શું આવશે? ફાંકડું. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. એટલે કે આ વાક્ય પણ કેવું છે? ફાંકડું. એટલે કે પોતાના આંસુનું ખાબોચિયું છે એ ભરાઈ ગયું અને એમાં ખિસ્સું છે એ એકદમ ધોવાઈને નવું નક્કોર છે એ બની જાય છે. તો અહીંયા લખવાનું ફાંકડું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. તો આ ખોટી વાત છે, એટલે ખોટી વાત હોય ત્યાં આપણે શું કરવાનું છે? ગપલું. એટલે કે આ વાક્ય છે એ કેવું છે? ખોટું. તો ત્યાં ગપલું આવશે. સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. એટલે કે આ પણ ગપલું છે, કારણ કે સુરત દાદાની ગરમીથી ખિસ્સું દાઝતું નથી, પણ તે તેને વહાલથી પોતાના ખોળામાં બેસાડે છે. એમનાથી ચીસ તો ક્યારે પડાઈ ગઈ? જ્યારે દરજીભાઈએ એના ઉપર ઇસ્ત્રી મૂકી અને ઇસ્ત્રી ફેરવી ત્યારે. તો આમાં પણ ગપલું આવશે. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. તો આ પણ ગપલું, કારણ કે એને કાઢી નથી મૂકતા, પણ જ્યારે તે રડી પડ્યું હતું ત્યારે એને પૂછીને પછી એના ઉપર ઇસ્ત્રી કરી દે છે, એટલે આ પણ ગપલું છે. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવીને ખિસ્સાને કડક બનાવી દીધું. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા શું લખવાનું? ફાંકડું. કારણ કે જેવી ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી એટલે ખિસ્સું છે એ કડક અને ફાંકડું બની ગયું હતું. તો અહીંયા ફાંકડું આવશે. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે રહે છે. તો આ પણ સાચું વાક્ય છે. તો અહીંયા પણ લખવાનું ફાંકડું. આવું કોણ બોલી શકે? અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. નીરજભાઈ. એટલે કે આ વાક્ય છે એ કોણ બોલી શકે? તો કે નીરજભાઈ. નીરજભાઈ એમ કહે છે કે અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. આવ દીકરા, બીશ નહીં. આ વાક્ય છે એ સુરત દાદા બોલી શકે. સુરત દાદા કહે છે કે આવ બચુકડા, બીશ નહીં. એટલે ખિસ્સાને તે બીવાની ના પાડે છે. એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. તો આ ધોબીભાઈ અને બુસ્કોટભાઈ બે બોલી શકે, કારણ કે પહેલાં બુસ્કોટભાઈ એને ના પાડી હતી કે ચલ ભાગ અહીંથી. પછી ધોબીભાઈ પણ ના પાડે છે કે ચલ ભાગ અહીંથી, એટલે ધોબીભાઈ પણ બોલી શકે અને બુસ્કોટભાઈ પણ બોલી શકે.
છે એ જ્યારે ગરમ ગરમ ઇસ્ત્રી એના ઉપર ફેરવે છે ત્યારે એમનાથી ચીઝ છે એ પડાઈ જાય છે. એટલે આ વાક્ય છે ખિસ્સું બોલી શકે. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. તો આ દરજી કાકા બોલે છે, એટલે કે દરજીભાઈ બોલે છે. ખિસ્સું આવું કોને કહેશે? ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. બુસ્કોટભાઈને, કારણ કે ખિસ્સાને ક્યાં બેસવું હતું? બુસ્કોટ પર. એટલે બુસ્કોટભાઈને કહે છે, સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. ખિસ્સું કોને કહે છે? ધોબીભાઈને, કારણ કે ધોબીભાઈના કપડાં છે એ એનાથી પલળી ગયા હતા. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે, એટલે કે નીરજભાઈ કહે છે. તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. સુરતદાદા, એટલે કે ખિસ્સું સુરતદાદાને આવું કહે છે કે તમે દેખાવ છો ખૂબ ગુસ્સાવાળા પણ તમે તો ખૂબ વહાલા વહાલા છો. એટલે આવું ખિસ્સું છે એ સુરતદાદાને કહે છે. 5મું વાક્ય, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. એટલે આવું કોણ કહે છે? ખિસ્સું કહે છે. કોને? ધોબીભાઈને. હવે એક ગીતડું છે તમારે ગાવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? તો એ તમારે લખવાનું છે કે જે વાક્ય મૂક્યું છે તો એને જેવી રીતે ઉદાહરણમાં બનાવેલું છે તો એવી રીતે તમારે ઉદાહરણમાં જેમ છે એમ જોઈને બનાવવાનું છે. ખૂબ ઉજળું તો કે ઉજળું ઉજળું. ઘણું વહાલું તો કે વહાલું વહાલું. ભારે હરખતી તો હરખાતું હરખાતું. એકદમ નવું તો કે નવું નક્કોર. ખૂબ જોર દઈને તો કે ભારપૂર્વક. ખૂબ લાંબી તો કે લાંબી લાંબી. ઘણા ભીના તો કે ભીના ભીના. વધારે સરસ તો કે સરસ સરસ. અતિશય રૂપાળું તો કે રૂપાળું રૂપાળું. એકદમ ચોખ્ખું તો કે ચોખ્ખું ચોખ્ખું. એટલે આવી રીતે છે એ તમારા શબ્દો પીડીએફમાંથી જોઈને આમાં લખવાના છે. હવે વાર્તાના ક્રમમાં ગોઠવો. એટલે કે વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને ગોઠવવાના છે. એમાં એક વાક્ય છે એને ક્રમ આપેલો છે. એક ક્રમ છે એ આપેલો છે કે બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. તો હવે પછીના વાક્યો છે એ જોઈને તમારે એને ક્રમમાં ગોઠવવાના છે. તો જો દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા, સુરતદાદાએ ખિસ્સાને સૂકવી દીધું, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. તો એમાં હવે બીજું વાક્ય છે એ કયું આવશે? તો કે સુરતદાદાએ ખિસ્સાને સૂકવી દીધું. આ બીજું વાક્ય છે. ત્રીજું વાક્ય, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એટલે કે રડતું રડતું જ્યારે આવ્યું ત્યારે એના બધા કપડાં છે એ ભીના કરી દે છે. એટલે ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. અને પછી ધોબીભાઈ શું કરે છે? ખિસ્સા પર ઇસ્ત્રી ફેરવે છે. એટલે કે ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. તો આ ચોથું વાક્ય. અને 5મું વાક્ય છેલ્લું કે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. એટલે કે નીરજભાઈના શર્ટ પર ખિસ્સાને બેસાડી દીધું. તો આ 5મું વાક્ય બનશે. હવે એવી રીતે અહીંયા બાજુમાં કે ખિસ્સું ફક્કડ થઈ ગયું, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, ખિસ્સું વાલું થઈ ગયું, ખિસ્સું નવો નક્કર થઈ ગયું, નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. તો એમાં એક નંબર છે એ આપેલો છે કે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. જ્યારે એના ને એના આંસુના ખાબોચિયામાં પલળી ગયું એટલે ખિસ્સું છે એકદમ ચોખ્ખું થઈ જાય છે. પછી બીજું વાક્ય છે ખિસ્સું નવું નક્કોર થઈ ગયું, ઉજળું ઉજળું. પછી ખિસ્સું ફક્કડ થઈ ગયું. ચોથું વાક્ય ખિસ્સું વહાલું થઈ ગયું. અને 5મું નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. પ્રશ્નોના જવાબ લખો. ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? તો ખિસ્સું 2 વાર રડે છે. એક બુસ્કોટભાઈ કાઢી મૂકે ત્યારે, અને બીજું દરજીભાઈ તેને શર્ટ પર ચોંટાડવાની ના પાડે છે ત્યારે. તો આ 2 રીતે ખિસ્સું રડે છે. ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ કઈ રીતે? તો ખિસ્સાને 3 જણા છે એ રાજી કરે છે. એક સુરતદાદા,
જ્યારે તે રડતું હતું ત્યારે તેને સૂકવીને. બીજું, ધોબીભાઈ તેમના પરની કરચલી દૂર કરીને. અને ત્રીજું, દરજીભાઈ શર્ટ પર ચોંટાડીને રાજી કરે છે. કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો ખિસ્સાને સૂરજદાદા એક વાર પણ ખીજાતા નથી. તેને તે વહાલથી બોલાવે છે. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે, કારણ કે તે ખિસ્સાની કરચલી દૂર કરે છે. ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડી સીવી લીધું, આવી રીતે આ વાત છે કહેવાય છે. એટલે કે ખિસ્સાને શર્ટ પર સીવવું કે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડી દેવું, તો આવી રીતે એ વાત છે એ વાર્તામાં કહેવાય છે. ખિસ્સું ફેર ફૂદરડી શા માટે ફરે છે? નીરજભાઈના શર્ટ પર ચોંટાડે છે જ્યારે દરજી કાકા તેમને, ત્યારે ખિસ્સું ફેર ફૂદરડી ફરે છે, કારણ કે તેમની ગમતી તે વાત હતી. ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે, તો તે હવે ગંદુ થશે. તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને ધોઈ નાખશે, એટલે કે ખિસ્સું ચોખ્ખું થઈ જશે. તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો મોટા થઈને આપણે ખિસ્સામાં પેન, પાકીટ, રૂમાલ, ડાયરી વગેરે વસ્તુઓ રાખીશું, કારણ કે આ વસ્તુઓ છે એ આગળ જતાં આપણને ખૂબ ઉપયોગી છે એ બને છે. 11મો પ્રશ્ન, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. તો આના ઉપરથી તમે એક્ટિવિટી પણ કરી શકો, પ્રવૃત્તિ પણ કરી શકો કે તમે પોતે એક ખિસ્સું છો એ વાત ધારી લ્યો અને તમે એ રીતે વાર્તા છે એ વર્ગમાં કહી શકો. સફરજન જેવડા આંસુ અને મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો. તો અહીંયા ખાલી જગ્યા જેવડી આંખ, તો ખાલી જગ્યામાં શું આવશે? બટાકા જેવડી આંખ. ખાલી જગ્યા જેવડા કાન, તો આપણે મોટા ભાગે શું બોલતા હોઈએ છીએ? સુપડા જેવા કાન, એટલે કે સુપડા જેવડા કાન. ખાલી જગ્યા બે વખત આપેલી છે, ખાલી જગ્યા જીભ, તો કે વેંત જેવડી જીભ અને ખૂબ લાંબી જીભ. તારી જીભ તો ખૂબ લાંબી છે, વેંત જેવડી જીભ છે. આપણે આવા શબ્દ પ્રયોગ છે એ કરતા હોઈએ. ખાલી જગ્યા જેટલું લેશન, તો કે પહાડ જેટલું લેશન અથવા તો ડુંગરા જેટલું લેશન. ખાલી જગ્યા જેટલું દફતર, તો અહીંયા પહાડ જેટલું દફતર. અત્યારે બધાના દફતરનો વજન છે ખૂબ વધી ગયો હોય છે, કારણ કે ઘણા બધા પુસ્તકો લઈને એમને સ્કૂલ પર જવાનું હોય, તો અહીંયા તમે પહાડ જેવડું દફતર પણ લખી શકો. ખાલી જગ્યા ચોટલો, એટલે કે સાપ જેવડો ચોટલો અથવા તો નાગ જેવો ચોટલો, કારણ કે ચોટલાની તુલના છે એ આપણે ઘણી વખત નાગની સાથે, સાપની સાથે કરતા હોઈએ છીએ. આવું વારંવાર કરતી વ્યક્તિઓને શું કહેવાય? તો જો અહીંયા બધી એમની ખાસિયતો છે એ લખવામાં આવી છે. રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણશી, વાતોડિયું, ભૂખાળવું, ખાવધરું, ડરપોક, ભણેશ્રી, લખેશ્રી. આવું ઘણું બધું આપણને જોવા છે એ મળતું હોય છે. તો નીચે છે એ બધી ખાસિયત છે લખવામાં આવી છે. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો અહીંયા ઊંઘવાની વાત કરી છે કે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, તો અહીંયા શું આવશે? ઊંઘણશી. એ લોકોને કેવા કહેવાય? ઊંઘણશી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. તો ડરપોક, ગમે તેટલું ખાઓ પણ મને ધરવ ન થાય, એને કહેવાય ખાવધરું, એટલે કે ગમે તેટલું ખાય પણ એને ધરવ ન થાય, એને સંતોષ ન થાય, તો એવા લોકોને શું કહેવાય? ખાવધરું. કોઈ ન મળે તો ટપુ, તો
તો એકલો એકલો વાતું કરે તો આને કહેવાય વાતુડિયું. હું તો સતત ભણ જ કરું એટલે આને કહેવાય ભણેશ્રી. હું તો આમ તેમ ફર્યા જ કરું તો રખડું, કારણ કે આમ તેમ ફર્યા કરવું એટલે કે રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું તો ભટકેલ, એટલે કે તમે રસ્તો છે એ ભટકી જાઓ છો, ક્યારેક રસ્તો છે એ ભૂલી જાઓ તો બીજે પહોંચી જવાય તો એ ભટકેલ. અંજનીને લખ્યા કરવું ખૂબ ગમે એટલે કે લખેશ્રી. લખ્યા જ રાખે તો લખેશ્રી. કોઈ મારા પર સેજ ખીજાય કે હું રડી પડું તો રોતલ. વાતમાં આપણને રડવું ખૂબ આવતું હોય તો કોક શું કે આ તો સાવ રોતલ છે. હર્ષબીને થોડી વારે ભૂખ લાગે એટલે ભૂખાળવું. હવે 11મું વાક્ય છે ને તમારે જાતે બનાવવાનું છે. તો અહીંયા મેં એક વાક્ય છે એ બનાવીને મૂકેલું છે. મને રમવું ખૂબ જ ગમે તો રમતિયાળ, કારણ કે એને રમવાની ખૂબ ટેવ હોય તો આપણે ત્યાં રમતિયાળ લખી શકીએ. હવે જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે, તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે, તે કયા પ્રસંગે કઈ જગ્યાએ પહેરી શકાય, તેમને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી લેવી પડે છે, કઈ તે તમને કેમ ગમે છે. તો અહીંયા મારું પ્રિય વસ્ત્ર તેના વિશે તમારે લખવાનું છે કે તેમાં તમને કેવા કપડાં પહેરવા ગમે, તે કયા કાપડમાં હોય તો તમને ગમે, પછી કયા પ્રસંગે પહેરી શકાય, એમાં કઈ કાળજી રાખી શકાય તો તે તમને ગમે, તો એના વિશે તમે લખી શકો. દાખલા તરીકે મારું પ્રિય પરિધાન છે એ વાદળી રંગનું ચણિયાચોળી છે. તે કોટનના કાપડમાંથી બનેલું છે. તેમનો સ્પર્શ કૂણો લાગે, કારણ કે કોટન છે એ આપણા શરીર પર ખૂંચતું નથી. તે નવરાત્રિ કે લગ્ન પ્રસંગે આપણે પહેરી શકીએ. તેને પહેરવામાં ધોવામાં ખાસ કાળજી રાખવી પડે, કારણ કે એમાં જે કાચ લાગેલા હોય તો કદાચ તે આપણને વાગવા કરે ધોતી વખતે આપણે ખાસ કાળજી છે લેવી પડે. તે પહેરવાથી સુંદર લાગતા હોવાથી આપણને તે ખૂબ ગમતું હોય છે. હવે અહીંયા તમારે સંવાદ પૂરા કરવાના છે અને પછી ભજવો, એટલે કે અહીંયા ખૂબ અહીંયા સંવાદ છે એ પૂરો કરવાનો છે અને ભજવવાનો છે. અહીંયા ખાસ કરીને ખિસ્સાની આખી વાર્તા જ છે એ મૂકવામાં આવી છે. પાત્રો છે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ, નીરજ વગેરે છે લેવામાં આવ્યા છે. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સુ એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સૂગ ચડે છે. એટલે બુસ્કોટ આવું બોલે છે એટલે ખિસ્સુ શું કરે છે, રડી પડે છે. આંસુના ખાબોચિયામાં આળોટે છે. હવે તે સાપ થઈ ગયું છે. પોતાને સાપ જોઈને હસી પડે છે એટલે નવું નક્કોર થઈ ગયું. ખિસ્સુ વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોફથી ચાલે છે. સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે, એટલે કે લાંબી મૂછો જોઈને ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ બાપરે બાપ, ગરમા ગરમ સૂરજ ભાભા, એટલે કે દાદાની બદલે શું બોલે છે, ભાભા, એટલે સૂરજ દાદા. એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે, તને સૂકવી દઉં છું. ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વાલ કરતા સૂકવે છે. સૂરજ દાદા જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા, હું તને સૂકવી દઉં. ખિસ્સુ સૂરજ દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં? સૂરજ દાદા હવે તું વહાલું લાગે છે બચુડા. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. ખિસ્સુ દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજી નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરજલી વાળું છો.
ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાને આવે છે. તેનું રડવાનું ચાલે છે. ધોબી ખીજાઈને, બચોળિયા ભાગ અહીંથી, મારા બધા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સુ રડતા રડતા, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે તે આવું બોલે છે. એટલે ધોબી, એમ વાત છે, અહીં આવ, તારી બધી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. અને ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે ને ખિસ્સા ઉપર મૂકે છે. એટલે કે ધોબી છે ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા ઉપર મૂકીને એના ઉપર ફેરવીને એને નવું નક્કોર બનાવી દે છે. ખિસ્સુ ચીસ પાડીને, ઓ માં, ગરમ ગરમ લાગે છે. ધોબી, ચૂપ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે ને ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા હસતા, થેન્ક યુ ધોબી કાકા, આવજો. ખિસ્સુ દરજીની દુકાને જાય છે. ખિસ્સુ, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજી, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સુ ફેર ફૂદડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ, થેન્ક યુ દરજી કાકા, તમે તો સરસ ખિસ્સુ લગાવ્યું છે. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે સાથે તે રહે છે. તો અહીંયા આપણી આ વાર્તા છે, આ સંવાદ છે એ પૂરો થાય છે. હવે અહીંયા તમે જુઓ, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો. તમને આમાંથી કયું ખિસ્સું પસંદ છે એ પસંદ કરવાનું છે, કેમ એ પણ લખવાનું છે. અને આના ઉપરથી તમે હોમવર્ક પણ કરી શકો, આના ઉપરથી તમે પેટર્ન પણ બનાવી શકો. બરાબર? આવા અલગ અલગ પ્રકારના ખિસ્સા છે એ તમે પોતે જાતે બનાવી શકો અને દોરી શકો. આમાંથી તમારે કોઈ પણ 2 ખિસ્સા છે એ દોરવાના છે. એક ફક્ત ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો? તમારા ખિસ્સામાં તે છે. જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચે, બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્ગાર વાક્ય, નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી 2 વાક્ય અહીં લખવાના છે. તો તમારે પૂર્ણવિરામવાળું, પ્રશ્નાર્થવાળું ને ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય છે અહીંયા લખવાનું છે. તો ખિસ્સુ રડી પડ્યું, 1 વાક્ય પૂર્ણવિરામ. ખિસ્સુ હસી પડ્યું, તો આ બીજું વાક્ય પૂર્ણવિરામવાળું. પછી પ્રશ્નાર્થવાળું વાક્ય પાઠમાંથી ગોતીને લખવાનું છે. તો જ્યારે ધોબી કાકા આગળ જાય છે ત્યારે ધોબી કાકા એને પૂછે છે, આટલું બધું રડે છે કેમ? પ્રશ્નાર્થ. તને કોણ વઢ્યું છે? પ્રશ્નાર્થ. તો આ 2 પ્રશ્નાર્થવાળા વાક્ય છે. હવે ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય છે લેવાનું છે. એક હતું ખિસ્સુ, નાનકડું ને નમણું, ઉદ્ગાર ચિહ્ન. પછી બીજું વાક્ય, તારી સાથે વાતય કોણ કરે? ઉદ્ગાર ચિહ્ન. તો અહીંયા આજે આપણો વિડીયો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આગળનો પાર્ટ છે એ આપણે ભણીશું. થેન્ક યુ.